ચાલો કરીએ આજે ભુજોડી ગામની મુલાકાત। અને જે ભારતના 5 લાખ ઉપર જે ગામડા છે એમાંનું એક આ મહત્ત્વનું ગામ છે અને આ ગામ નેશનલ એવોર્ડ સુધી પહોંચેલું ગામ છે કે જે મહત્ત્વનું ગામ કચ્છનું ભુજોડી ગામ છે જે ભુજ પાસે આવેલું છે અને આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી, પશુપાલન અને હસ્તકલા ક્ષેત્રે રહેલો છે। અને આ ભુજોડી ગામ જે ભુજથી સાવ નજીકના અંતરે આવેલું આ ગામ છે। બસ આ ગામની શરૂઆતમાં સરસ નાસ્તા આવશે, શેરડીનો રસ મળે એવી સરસ જગ્યા ભુજોડીમાં પ્રવેશતાની સાથે જ છે આ જગ્યા। બસ આ ભુજોડી ને ભુજ હાઈવે છે તો અહીંયા ટુરિસ્ટો નીકળે એટલે સીધા જ ભુજોડી ગામની મુલાકાત કરી શકે એવો સરસ હાઈવે જોડતું ગામ છે। આ છે ગામનો પ્રવેશદ્વાર, તમે જુઓ અને અહીંથી ભુજોડી ગામમાં જઈ શકાય છે। સરસ મજાનું ગામ છે ભુજોડી ગામ, તમે જુઓ કે ગામમાં સરસ વૃક્ષોની હાડમાળા લાગી ગઈ છે અને ગામ અત્યારે પ્રગતિના પંથે છે। આ ગામ વિશ્વ લેવલે હસ્તકળા ક્ષેત્રે બહુ જાણીતું છે, વિખ્યાત બન્યું છે આ ગામ। અને દેશ દુનિયાના પ્રવાસીઓ જ્યારે એની સિઝન હોય ત્યારે અવશ્ય આ ગામની મુલાકાત લેતા હોય છે। હેન્ડીક્રાફ્ટ માટેનો આ શોરૂમ છે મસ્ત, તો અંદર હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પણ છે। અને અમારા દોસ્તાર છે દર્શનભાઈ મંગેરિયા, બહુ ખૂબ માર્કેટિંગ એમના ક્ષેત્રનું કર્યું છે। બસ મોજ હાલો આવીએ। ભુજોડી ગામની અંદર હસ્તકલાઓની જે વસ્તુઓ છે એમાં ખાસ કરીને દુપટ્ટા, શાલ, સ્ટોલ, અલગ અલગ વસ્તુઓ આપણને જોવા મળે છે। અને વિશ્વ લેવલે આ ગામના લગભગ 300 જેટલા પરિવારો છે જે અલગ અલગ દેશના ભાગોમાં જઈ મેળાઓમાં પણ ભાગ લેતા હોય છે અને ભુજોડીની વસ્તુ દેશ દુનિયા સુધી પહોંચાડતા હોય છે। અને આ ગામની અંદર ખાસ કરીને રાષ્ટ્રીય એવોર્ડ એવા કારીગરો આ ગામમાં આપણને જોવા મળે છે। આ શું કહેવાય આને, આ વસ્તુને બલુચી કાર્પેટ, કાર્પેટ અને એવોર્ડ આની જે બીબી છે એ અલગ છે, આ બલુચી કાર્પેટ કહેવાય। અને ભુજોડી કાર્પેટ જે આવે ને સિમ્પલ કાર્પેટ બીજા અલગ આ બધી હસ્તકલાઓની જ વસ્તુઓ છે, તમે નજદીકથી જોઈ શકો છો। આ બધી વસ્તુ, એની ડિઝાઇન, એની પ્રિન્ટ બહુ જોરદાર છે। આ બ્લોક પ્રિન્ટનો ફર્મો છે। આપણે ભુજોડી ગામના એમાં જો આગળ ફૂલોનું સરસ સુશોભન છે અને તમે જુઓ હજુ પણ દેશી નળિયાવાળા આપણને ઘર જોવા મળે। અને ગામડામાં જે જીવન ધોરણ છે એનું આપણને હાબેહૂબ ઝાંખી થતા દ્રશ્યો છે। આ યાદ મને પણ મારા ગામની યાદ આવી જાય। ખરેખર એક સમય હતો કે આ દેશી નળિયાવાળા મકાન જોવા મળતા, અત્યારે દેશી નળિયાવાળા મકાન હવે ઓછા થઈ ગયા અને દેશી નળિયા પણ નથી મળતા। શું કેવું દર્શનભાઈ? 100% વાત સાચી છે કે અત્યારે દેશી નળિયા નું મેન્ટેનન્સ જ એટલું વધારે હોય છે કે કોઈ એને રાખવા માટે તૈયાર નથી। અને હવે દેશી વસ્તુ મોંઘી થઈ જાય હવે દેશી વસ્તુઓ એમ એ તો છે ને, જેટલું ઓર્ગેનિક એટલું મોંઘું। તો ઘણી જગ્યાએ ઘર હોય તો બાજુમાં આવી રીતના પ્લોટ હોય તો સરસ આંબા વાવ્યા છે। અને ખરેખર તમે ગ્રામીણ જીવન જુઓ તો ખરેખર જોવાની અને રહેવાની અને માણવાની એની આબોહવા, પર્યાવરણ બધું મસ્ત મળે તમને। કારણ કે ક્યાંથી ક્યાંય વસ્તુ લેવા જ ના જવી પડે, એટલી સરસ વસ્તુઓ આપણને જોવા મળે। એક નાના પોતાના બગીચા હોય, વસ્તુઓ હોય, સરસ સુવિધા હોય, સવલત હોય। આ દર્શનભાઈ કંઈક વેરાયટી કેરી લઈને આવ્યા છે તો ખવડાવી રહ્યા છે। નેચરલ આંબાની કેરી એકદમ હાથસાળ માટેનું આ કારખાનું છે, વીવિંગ કરવા માટેનું। એક સમયે આ ગાડાનો બહુ ઉપયોગ થતો, ઘણા ગામડામાં આ ગાડા જોવા મળતા
લોખંડની રિંગ નાખેલી હોતી અને જે ચક્ર હોય તો એમાં લાકડા લગાવેલા હોતા અને ફરતી ગોળમાં લોખંડની રિંગ, એટલે મસ્ત આ ગાડું ચાલતું હતું. એક સમય હતો એનો. આજે આધુનિક જમાનો આવતા ગાડાની બોલબાલા સાવ ઘટી ગઈ છે. હશો નહીં? હા 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 હા, જ્યારે લાઇટ જાય ત્યારે ઉપયોગ થઈ જાય આ ફાનસ. બસ ભુજોડી ગામની તો આ જ મજા છે ભાઈ. સંસ્થાનો પણ સરસ સહકાર છે. આ સિવાય ગામની અંદર હસ્તકલા ક્ષેત્રે સરસ શોરૂમ થઈ રહ્યા છે અને મોટા કોમ્પ્લેક્સ બની રહ્યા છે, એટલે હસ્તકલાની કલા સોળે કલાએ ખીલી ઉઠી છે. ભુજોડી ગામની મહત્વની બજાર, અને લગભગ આ બજારમાં હસ્તકલાઓની દુકાનો આવેલી છે અને બહુ સરસ ગ્રામ પંચાયત છે ભુજોડી. અહીંયા સમજો કે કચ્છની અંદર જેટલા પ્રવાસન ક્ષેત્રો છે એની અંદરનું આ ગામની અંદર પ્રવાસન ક્ષેત્ર જેવું કામ થઈ ગયું છે કે અહીંયા લોકો સ્પેશિયલ હસ્તકલાની વસ્તુઓ ખરીદી કરવા માટે આવતા હોય છે. હસ્તકલાઓની વસ્તુઓ આપણને જોવા મળી રહી છે. અહીંયા ઘરદીઠ કારીગરો છે ગામની અંદર. નાનું ગામ પણ સુખી ગામ, નાનું ગામ જાણીતું ગામ. આ ભુજોડીનું સંસદ ભવન છે એટલે વંદે માતરમ મેમોરિયલ કહેવાય. અને અહીંયા પણ પ્રવાસીઓ બહુ સારા આવતા હોય છે સિઝન જ્યારે હોય ત્યારે. અને ગામની ઓળખ એક વધુ ઉમેરાઈ ગઈ છે. ગામમાં કારીગરો માટે બહુ ફાયદો થઈ ગયો છે, રોજગાર વધી ગયા છે અને હસ્તકલાની વસ્તુનો વેપાર પણ સરસ થવા લાગ્યો છે. ભુજોડી ગામની વાડીઓ છે સરસ મજાની, અને બસ વાડી અને ગામ સાવ નજીક જ છે. એનું હવામાન આબોહવા એટલું મસ્ત છે કે અત્યારે હાલ મોસમના હિસાબે ઠંડક પ્રસરી ગઈ છે. આ છે ભુજોડી ગામનો નજારો, એની શેરીઓ, એની ગલીઓ. ઘણા લોકોનું બાળપણ વીત્યું હશે, એ જ ગામના લોકોના બાળપણને બહુ દૂરથી યાદ કરતા હશે એવું આ સરસ મજાનું રૂડું ગોકુળિયું ગામ છે. એની બજારો સ્વસ્થ તમે જુઓ કેટલી ચોખ્ખાઈ છે. જો હજુ પણ ગામડામાં દેશી નળિયા, વિલાયતી નળિયાવાળા ઘર આપણને જોવા મળી રહ્યા છે. થોડુંક આધુનિક તરફ પણ ગામ જઈ રહ્યું છે, કારણ કે ભુજ પાસેનું ગામ છે તો ધંધા રોજગાર પણ સરસ હવે આ ગામમાં વધી રહ્યા છે. હવે ડોલરની પણ કમાણી આ ગામ તરફ વળી છે, કારણ કે યુરોપિયન દેશના જે ટુરિસ્ટ લોકો છે એ આ ગામ તરફ હસ્તકલાની વસ્તુઓ ખરીદી કરવા માટે આવતા હોય છે. તો ગામનો આર્થિક રીતે લોકો વધુ વિકાસ તરફ જઈ રહ્યા છે. આ જુઓ મસ્ત આલિશાન મકાન છે સરસ. કારણ કે માણસની મહેનત રંગ લાવે છે, એટલે મહેનતની કિંમત જરૂર મળે છે. કારણ કે એમની બાપ દાદાની પેઢીએ ઘણું બધું એ લોકોએ સ્ટ્રગલ કરી છે, ત્યારે આજે આ ગામની પ્રગતિ આપણને જોવા મળી રહી છે. કારણ કે ગામનું નામ આજે રાષ્ટ્રપતિ ભવનથી લઈ અને વિશ્વ કક્ષા સુધી ગુંજતું થયું છે. કારણ કે આ ગામની અંદર જે કારીગરો છે ને એમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે, અને આ રાષ્ટ્રીય એવોર્ડની કિંમત કચ્છે તો કરી જ છે, પણ દેશ વિદેશના લોકોએ પણ કરી છે. અને એના જ કારણે આજે ગામની બજાર ભરચક બની ગઈ છે. કારણ કે તમે જુઓ કે આખી બજારની અંદર બધી જગ્યાએ દુકાનો પણ હવે થઈ ગઈ છે. એમાં જો સરસ મજાના મકાનો બની રહ્યા છે. આ ગામની પ્રગતિ છે, ગામની બોલબાલા છે, ગામનો વિકાસ છે, ગામના ધંધા રોજગાર છે. તો સરસ મજાનું
આ ભુજોડી ગામ. જો સરસ કોમ્યુનિટી હોલ પણ છે ગામનો. ગામની આ નાની આંગણવાડી સરસ બાળકો માટે વૃક્ષ સાથે કેમ્પસ મસ્ત જોવા મળી રહ્યું છે. હવે આવી ગયા હેમંતભાઈના ઘરે આપણે. જો આ હસ્તકળાનું સરસ ઘર છે અને એનું આ બેનર છે. જો દાદાની ઉંમર કેટલી મોટી છે પણ હસ્તકલાના સ્પેશિયલ કારીગર છે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર છે કારીગર. એટલે ભુજોડી ગામનું ગૌરવ હંમેશા વધતું ગયું છે અને હંમેશા વધશે. એમના ધર્મપત્ની છે એ પણ એમને મદદ કરાવી રહ્યા છે, કારણ કે બે હાથથી જેટલી મહેનત વધે એટલું કામ દીપી ઉઠે. આ સાડી માટેનું હોય ને? સાડી બરાબર. જથ્થાબંધમાં જ પૂરા નથી થતા. તો બોલો યાર, શું સારી દુપટ્ટા માટે અને દુપટ્ટા ને બીજું આખોનું ડ્રેસ હોય, દુપટ્ટા શું કહેવાય ચણિયો અને આગળનું શું સલવાર. બરાબર. આખો દુપટ્ટો આ લાંબો જ કરે, આખો લાંબો હોય દુપટ્ટો. તો પછી તમને સેટ બતાવું. સલવાર છે, પછી દુપટ્ટો છે, આ ડ્રેસનો દુપટ્ટો છે આખો અહીંયા રાખવાનો. બરાબર. દુપટ્ટો છે ને આ એનો ઓલો છે ચેણો જે આવે નીચે વાળું ટેક્સનું. બરાબર. આખો પંજાબી ડ્રેસ છે. અચ્છા. કચ્છી કલા તો તમને બધી જગ્યાએ જોવા મળશે, કારણ કે કચ્છના ગામડા છે અને કચ્છના ગામડામાં કચ્છી કલાઓ લગભગ ગામો જે છે હાથસાળવાળામાં એમાં મોટા ભાગના જગ્યાએ એવોર્ડ વિનર પણ કારીગરો છે. જો સરસ મજાની સાડી છે અને આ સાડીની કિંમત જે કારીગરો જાણી શકે અને જે કારીગરોના કામને જાણતા હોય તો ખરેખર વસ્તુની કિંમત એ જ લોકો જાણી શકે. અને જે વસ્તુની કિંમત જાણે છે તો એના દામ પણ સારા કારીગરોને મળતા હોય છે. તો એ માટે હું ટુરિસ્ટનો પણ ધન્યવાદ આપું છું કે ટુરિસ્ટ લોકો કામને સમજે છે ત્યારે આ ગામની અંદર વિઝિટ કરવા માટે આવતા હોય છે. આ શું વસ્તુ છે હેમંતભાઈ? આ એવોર્ડ વિનર ની સાલ છે અને ઓછામાં ઓછા 6 મહિના લાગ્યા હતા બનાવતા અને 2 કારીગરો બનાવી છે. અને આમાં જે કલર છે ને એ બધા નેચરલી કલર છે. કોઈ પણ આમાં છે ને એસિડિક કે સિન્થેટિક કલર નથી, બધા ઓર્ગેનિક કલર છે. ડુંગળીની છાલમાં આવે, પછી આપણે દાડમની છાલના કલર હોય, એ બધા ઓર્ગેનિક કલર છે. એટલે કે શરીરને કોઈ જાતનું નુકસાન ન કરે એમ. જે સિન્થેટિક કલર છે એ આપણને નુકસાન કરે. આ વસ્તુ શું કહેવાય આને? આને સાલ કહેવાય. અચ્છા. અને આ એવોર્ડ કોને મળ્યો હતો? આ એવોર્ડ મળ્યો છે પપ્પાને 2007-8માં. તો ઘરોની અંદર સરસ મજાની આ વસ્તુઓ હસ્તકલાઓની રાખેલી છે તો ઘરો હાથથી બધું સ્વભાવ વધતી જાય છે. સાલ અમે વેચીએ પણ. પાછળ જે બેકગ્રાઉન્ડ છે એ ભુજોડી ગામનું છે અને ભુજોડી ગામ એટલે હસ્તકલા ક્ષેત્રે વિશ્વ વિખ્યાત ગામ છે. અને જ્યારે સિઝન હોય ત્યારે ટુરિસ્ટો અહીંયા એની બોલબાલા હોય છે. અને આ ગામમાં ટુરિસ્ટો એટલા માટે આવતા હોય છે કારણ કે હવે ગૂગલ થઈ ગયું ને ગૂગલમાંથી ઘણું બધું સર્ચ કરીને જોતા હોય છે કે હસ્તકલા ક્ષેત્રે કયું ગામ પ્રખ્યાત છે અને એના કારણે ટુરિસ્ટો અહીંયા આવે છે. અને ટુરિસ્ટો આવ્યા પછી આ કારીગરોની જે બનાવેલી વસ્તુ છે એને પહેચાને છે અને પહેચાની અને ખરેખર કારીગરોના કામને એ બહુ પ્રોત્સાહન આપે છે. અને અહીંથી હસ્તકલાઓની વસ્તુ એ લોકો પોતાના દેશમાં લઈ જાય છે. ત્યારે આ ભુજોડી ગામને કારીગરોને આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે, કારણ કે એના કારીગરોએ ભુજોડી ગામ અને દેશનું નામ અને કચ્છનું નામ ઠેર દેશ વિદેશ સુધી પહોંચાડી દીધું છે. ભાઈ થેન્ક યુ ભુજોડી.
દુપટ્ટો છે, લેડીઝ દુપટ્ટો. સરસ ડિઝાઇન છે હો ભાઈ, જોરદાર. કારીગરોની કમાલ છે. ભુજોડી ગામના દરેક કારીગરોને સેલ્યુટ છે કે જોરદાર વસ્તુ બનાવી અને જે ગ્રાહકો આવે છે એને જોરદાર સેટિસ્ફાઈડ થાય એવી વસ્તુઓ હસ્તકલા ક્ષેત્રે આ ગામ આપી રહ્યું છે. બતાવો વસ્તુ શું છે આ? આ છે સિલ્કની શાલ છે, સિલ્ક શાલ. અને એમાં શું ડિઝાઇન કે નવી કઈ વસ્તુ શું એડ? ચોમકની ડિઝાઇન છે અને ચેક્સ છે. અને ઓછામાં ઓછા 6 મહિના લાગ્યા છે બનાવતા. અચ્છા, સિલ્કની ડિઝાઇન છે આમાં, ચોમકની. અને આને 6 મહિના લાગી બનાવતા એક કારીગરને ઓછામાં ઓછા. બરાબર. ખરેખર કારીગરોની કમાલ. જેટલી વાર વાત કરીએ એટલી વાર વખાણ કરીએ તો પણ ઓછા પડે. સરસ મજાનું સુશોભન છે ઘરનું. હરીસો હારે? હા, હરીસો છે. વાહ, અરીસાને બધી નાની નાની સીપ, દરિયાઈ સીપ હોય, શંખ હોય, એનાથી મઢેલો છે સરસ મજાનો અરીસો. બસ ગ્રામીણ જીવનની આ મજા છે. પશુપાલન હોય, બીજા પશુ હોય, ઘોડી હોય, ઘોડાગાડી હોય, ગધેડાગાડી હોય, બધી અલગ અલગ વસ્તુઓ ગ્રામીણ જીવનમાં જોવા મળે છે. આ માટીના વાસણો છે. ચલો દાદા આવજો, મજા આવી ગઈ. આવો. આપણી પાસે ભુજોડી વિવિંગ, અજરક પ્રિન્ટ અને બાંધણી અને સાથે એમ્બ્રોઇડરી વર્ક છે, જે કચ્છી એમ્બ્રોઇડરી કહેવાય છે. માર્કેટ એનું બહુ સારું છે. છેલ્લા 25 વર્ષથી જે માર્કેટમાં ઇન્ફ્લેશન આવ્યું છે પ્રાઇઝિંગમાં અને પ્રોડક્શનમાં, એ બહુ વધારે છે. ભૂકંપ પછીના 10 વર્ષની અંદર આનું માર્કેટ બહુ સારું બન્યું છે. અમારો બિઝનેસ તો છેલ્લા 40 વર્ષથી છે. 1980-82થી અમારા ભુજોડીના જે કારીગરો છે એ દેશ વિદેશમાં ફરતા થયા અને એમણે પોતાનો ધંધો ચાલુ કર્યો હતો. પણ અત્યારના જે 2015 પછી જે એનું માર્કેટમાં જે એનું નામ બન્યું છે, ભુજોડી બહુ અંડરરેટેડ ક્રાફ્ટ છે, અંડર નોન ક્રાફ્ટ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે ભુજોડી જેવી કોઈ વિવિંગ છે, પણ એ પણ 5000 વર્ષ જૂની વિવિંગ ટેકનિક છે, જે અમારી ભુજોડીની વિવિંગ ટેકનિક છે એ. અને જે કાંજીવરમ અને કુલ્લુમાં, કાંજીવરમમાં, પછી કલકત્તા અને ઓડિશામાં જેવી રીતના વિવિંગ થાય છે પીટલુમ ઉપર, એવી જ રીતના અમારું ભુજોડીનું કામ છે. બાકી આપણી પાસે અજરક પ્રિન્ટ છે. અજરક પ્રિન્ટનું જે ઇતિહાસ છે એ તો ઘણું જૂનું છે. એ મોહેન્જો દારોથી છે, જેનો જે રાજા હતો એનું જે મેઇન ક્લોથ, આપણે જે દુપટ્ટો કહીએ છીએ એવી રીતના રાજાનું મેઇન ક્લોથ હતું, એ અજરક પ્રિન્ટનું બનતું. એટલે 5 થી 6000 વર્ષ જૂનું અજરક પ્રિન્ટનું ઇતિહાસ છે. અને સ્પેસિફિકલી તમને કહું કે અજરક એટલે શું થાય, તો અજરક એ એરેબિક વર્ડ છે જેનો મિનિંગ ઇન્ડિગો અથવા નીલ આપણે કલર કહીએ. ઇન્ડિગો કલર અથવા નીલ, જેને હિન્દીમાં નીલ કલર કહેવાય છે અને ઇંગ્લિશમાં ઇન્ડિગો આપણે કહીએ, તો એ ઇન્ડિગો અને નીલ કલર છે, અને એરેબિકમાં અજરક કહેવાય છે. એમની તમે કતાલ કઈ વસ્તુઓ તમારે સેલ થાય? અને ખાસ કરીને આપણું મેજોરિટીમાં જે કામ છે એ સ્ટોલ, દુપટ્ટા અને સાડીનું છે. દુપટ્ટામાં આપણી રેન્જ જે છે એ 1500 થી ચાલુ થાય છે, અને સાડીઝમાં આપણી જે રેન્જ છે એ 5000 થી ચાલુ થાય છે. લોકો ક્યાંથી લેવા આવે ને તમને ખ્યાલ હોય તો? દેશ દુનિયાના બેઝિકલી જોવા જઈએ ને તો આનો તો આખા વર્લ્ડમાં એટલું ને એટલું વર્ચસ્વ છે. દેશ વિદેશની તમને વાત કરું તો સૌથી મોટું માર્કેટ એનું સાઉદીયામાં છે, જ્યાં દુબઈ સૌથી મોટું માર્કેટ છે. એશિયન કન્ટ્રીમાં ચાઇના અને જાપાન સૌથી મોટું માર્કેટ છે. સાથે સાથે મલેશિયા, સિંગાપોર એ બાજુ પણ અમે મટીરિયલ મોકલાવીએ છીએ. ઓસ્ટ્રેલિયા, યુએસમાં સારું એવું માર્કેટ છે, પણ ત્યાંના નિયમો અનુસાર થોડુંક ટફ પડે છે માર્કેટિંગ કરવું. બાકી આ જે એરેબિયન કન્ટ્રી અને એશિયન કન્ટ્રી છે, તો ત્યાં અમારા માટે સિમ્પલ થઈ જાય છે કામ કરવું.